ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તર દક્ષિણની વર્ચસ્વની લડાઈના કારણે ટલ્લે ચડેલી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂકની પસંદગીના સસ્પેન્સનો અંત આવી ગયો છે। ગઈકાલે મોડી સાંજે શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી કોકડું ગુંજવાતા સસ્પેન્સ યથાવત રહ્યું। ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરવામાં આવી। તો મીરા પટેલ વોર્ડ નંબર 10ના કાઉન્સિલર છે। તો ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1 માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સત્તાવાર નિમણૂક કરી દેવાઈ છે। ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષના 43 સભ્યો દ્વારા મહિલા મેયર તરીકે વોર્ડ નંબર 10ના કાઉન્સિલર મીરા પટેલી અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 1 માંથી આવતા નટવરજી મથુરજી ઠાકોરની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે। સામાન્ય સભા પૂર્વે સર્વસંમતિ નામ નક્કી કરવા માટે શાસક પક્ષ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી। કાઉન્સિલરો, અગ્રણી કાર્યકરો, ધારાસભ્યો સાથે પ્રદેશ કક્ષાએ ભાજપના નેતાઓએ સંકલન બેઠક રાખી હતી। સેન્સ લેવા પ્રયાસ કર્યો હતો। સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે ભાજપના સભ્યો ચૂપ રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ આ વખતે નેતાઓએ ખુલ્લી પોતાના અભિપ્રાય આપવા માટે સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે ઉત્તર દક્ષિણના બે જૂથોની વર્ચસ્વની લડાઈમાં જોકે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની નિમણૂકનું કોકડું ગૂંચવા પડ્યું હતું। આખરે નવા હોદ્દેદારોની નિમણૂકનો મુદ્દો દિલ્હી દરબાર સુધી પહોંચ્યો હતો।